આપણે ચર્ચા કરીએ ત્યારે ઘટનાક્રમ બની છે તે ખાલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નથી, મુંબઈ મહાનગરપાલિકા સહિત 29 મનપાની ચૂંટણી છે મહારાષ્ટ્રમાં. એમાં પુણે ઈ પણ મહત્વનું છે. ન્યા ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ એનું પાછું ગઠબંધન થયું. બોલો, હમણાં જ વાત કરું છું. ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ એનું ગઠબંધન થયું. હવે એનાથી આગળનો એક બ્રેકિંગ ન્યૂઝ કહું. શરદ પવારની એનસીપી ના જે મહિલા અધ્યક્ષ હતા રાખી જાદવજી, અત્યારે આપણે ચર્ચા કરવા બેઠા ત્યારની વાત કરું છું, કલાક પહેલાની વાત, એ ભાજપમાં ભળી ગયા. બોલો, આખા પક્ષના અધ્યક્ષા ભાજપમાં ભળી ગયા. એટલે હવે જે ચૂંટણી થવાની છે મહાનગરપાલિકાના, એમાં દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, ભાઈ ભાઈ હો તો એસા, અને આવા બધા સમીકરણો થવાના. તમે જુઓ, રાજ ઠાકરે ને ઉદ્ધવ ઠાકરે, બાળા સાહેબ ઠાકરે નું એક ચક્રી શાસન જયારે મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈમાં હતું, એમાં તડા પડ્યા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના. વર્ષો પહેલા બે અલગ અલગ કર્યું. શિવસેનાના વડા રહ્યા ઉદ્ધવ ઠાકરે,